નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા થર્મોડાયનેમિક્સ પાઠ ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં ભણી રહ્યા છીએ. ત્યારે આજે આપણે એક નવા કોન્સેપ્ટની ચર્ચા કરવાની છે. એ કોન્સેપ્ટ છે એન્થાલ્પી. નવા કોન્સેપ્ટની ચર્ચા કરવાની છે. એ કોન્સેપ્ટ છે એન્થાલ્પી. એન્થાલ્પીને કેપિટલ એચ વડે દર્શાવવામાં આવે છે. તમને ખ્યાલ છે ત્યાં સુધીમાં કોઈ પણ કોન્સેપ્ટ હોય, શરૂઆતમાં આપણે એની ડેફિનેશન જોઈએ છીએ. તો એન્થાલ્પીની વ્યાખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એન્થાલ્પીની વ્યાખ્યા થશે પ્રણાલીની, શું કીધું મેં? પ્રણાલીની આંતરિક ઉર્જા, પ્રણાલીની આંતરિક ઉર્જા અને દબાણ તથા કદના ગુણાકારના સરવાળા જેટલી કાર્ય ઉર્જાને શું કહેવાય? એન્થાલ્પી કહે છે. પ્રણાલીની આંતરિક ઉર્જા અને દબાણ તથા કદના ગુણાકારના સરવાળા જેટલી કાર્ય ઉર્જાને શું કહેવાય? એન્થાલ્પી કહે છે. હાલો, આના આધારે સૂત્ર બનાવવું હોય તો એચ એટલે એન્થાલ્પી બરાબર શું કીધું? આંતરિક ઉર્જા એટલે યુ, આંતરિક ઉર્જા એટલે યુ, દબાણ અને કદનો ગુણાકાર એટલે પી ઇન્ટુ વી, અને એનો સરવાળો, દબાણ અને કદનો ગુણાકાર અને એનો સરવાળો, પ્રણાલીની આંતરિક ઉર્જા અને દબાણ તથા કદના ગુણાકારના સરવાળા જેટલી કાર્ય ઉર્જાને શું કહેવાય? એન્થાલ્પી કહેવામાં આવે છે. રેડી? હવે આનું એક્સપ્લેનેશન જોઈએ. ધારો કે, શું કીધું? ધારો કે એક પ્રણાલીની અચળ બાહ્ય દબાણે, ધારો કે એક પ્રણાલીની અચળ બાહ્ય દબાણે શરૂઆતની સ્થિતિ એટલે પ્રારંભિક સ્થિતિમાં તેની એન્થાલ્પી આપણે H1 ધારી લઈએ. અને ત્યારબાદ તે ચોક્કસ પ્રકારનો પ્રક્રમ અનુભવ, પ્રક્રમ વિશે આપણે વાત કરી ગયા છીએ આગળ. ચોક્કસ પ્રકારનો પ્રક્રમ અનુભવ અને અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે. ત્યારે તેની એન્થાલ્પીનું મૂલ્ય આપણે H2 ધારી લઈએ. ત્યારે એની એન્થાલ્પીનું મૂલ્ય શું ધારી લઈએ? H2. તો મારે ડેલ્ટા H ગણવો છે. તો ડેલ્ટા H કઈ રીતે હું ગણી શકું? તો ડેલ્ટા H હું કઈ રીતે ગણી શકું? કાંઈ વાંધો નહીં, જોઈએ. ડેલ્ટા H ગણો ને, કાંઈ વાંધો નહીં. હાલો, કઈ વાત આવી પહેલાં? પ્રારંભિક સ્થિતિ. હાલો, પ્રારંભિક સ્થિતિ એટલે તો કે ભાઈ H1 બરાબર શું થાય? તો કે U1. અચળ બાહ્ય દબાણ એટલે એ કોઈથી બદલે જ નહીં વધારો કે નહીં ઘટાડો, એમાં કાંઈ ફેરફાર કરવાનો થાય નહીં. H1 બરાબર U1
પ્લસ પી ઇન્ટુ V1 જોઈ અચળ નથી, એ બદલે છે. આ કઈ લખી? પ્રારંભિક. હવે હું આ જ વાત વિચારું કેના વિશે? અંતિમ સ્થિતિ વિશે. તો H2 બરાબર U2 પ્લસ પી ન બદલે અચળ છે ઇન્ટુ V2. હવે મારે ડેલ્ટા એચ જોઈ ને, શું જોઈ છે મારે? ડેલ્ટા એચ. શું જોઈ છે મારે? ડેલ્ટા એચ. ડેલ્ટા એચ એટલે ફેરફાર. નાનામાંથી મોટું બાદ કરો. H2 માઇનસ H1. H2 માઇનસ H1. હાલો, H2 શું છે? U2 પ્લસ પી ઇન્ટુ V2 માઇનસ U1 પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, માઇનસ PV1. હાલો, આ બેને ભેગા કરી દો, આ બેને ભેગા કરી દો. શું થઈ જશે? U2 માઇનસ U1, U2 માઇનસ U1 પ્લસ PV2 માઇનસ PV1. ઓકે, હાલો, તો ડેલ્ટા એચ બરાબર U2 માઇનસ U1 એટલે ડેલ્ટા U. બેમાંથી કોમન પી કાઢ્યું એટલે પી. V2 માઇનસ V1 એટલે ડેલ્ટા V. તો તમને સમીકરણ 1 મળી ગયું. તમને ડેલ્ટા એચ એન્થાલ્પીમાં ફેરફારનું મૂલ્ય મળી ગયું. શું મળ્યું એન્થાલ્પીમાં ફેરફારનું મૂલ્ય? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી. કઈ રીતે મળ્યું? ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો જોઈએ હવે એમાં આગળ હજી. ઓકે, હું આપણને મળ્યું આપણને તો કે ભાઈ આપણને મળ્યું ડેલ્ટા એચ. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી. રેડી? આપણને મળ્યું. હવે જો અચળ બાહ્ય દબાણ હેઠળ અચળ બાહ્ય દબાણ હેઠળ કોઈ પ્રણાલી Q જેટલી ઉષ્માનું શોષણ કરે તો આંતરિક ઉર્જા શું થાય? અચળ બાહ્ય દબાણ હેઠળ કોઈ પ્રણાલી Q જેટલી ઉર્જાનું શોષણ કરે તો ડેલ્ટા યુ આંતરિક ઉર્જા બરાબર QP માઇનસ ડબલ્યુની કિંમત આગલા લેક્ચરમાં નીટ 2017ના દાખલામાં ઉપયોગ કર્યો તો યાદ કરો. શું થઈ જશે? પી ઇન્ટુ ડેલ્ટા વી. શું થઈ જાય? પી ઇન્ટુ ડેલ્ટા વી. શેના બરાબર મળ્યા? આંતરિક ઉર્જાના ફેરફાર ડેલ્ટા યુ બરાબર. આને સમીકરણ નંબર કહો 2. સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ 2 શું છે આપણી પાસે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી. તો સમીકરણ 1 એટલે ડેલ્ટા યુની જગ્યાએ મૂકવાની ને, ડેલ્ટા યુની જગ્યાએ મૂકવાની ને તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુની જગ્યાએ શું થઈ જાય? ક્યુ સબસ્ક્રિપ્શનમાં પી માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી. હાલો, પ્લસ માઇનસ ફીટુસ. તો વૈધું હું ડેલ્ટા એચ બરાબર ક્યુ. તો આનો અર્થ શું થયો? અર્થાત અચળ દબાણે આનો અર્થ શું થયો? તો કે અચળ દબાણે કોઈ પણ પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર
એન્થાલ્પીમાં થતો ફેરફાર એ તેણે શોષેલ અથવા ગુમાવેલ ઉષ્માના જથ્થા બરાબર થાય. શું કીધું? અચળ દબાણે એન્થાલ્પીનો ફેરફાર કેના જેટલો હોય? તો કે તેની ઉષ્માના જથ્થા જેટલો. પછી કાં ઉષ્મા ગુમાવી હોય અને કાં ઉષ્મા મેળવી. ઓકે, હવે એમાં જ આગળ જુદી જુદી પ્રણાલી માટે શેનો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનો સંબંધ તારવવો છે. શું કીધું? જુદી જુદી પ્રણાલી માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનો સંબંધ તારવવો છે. તો પહેલાં તો મૂળ સૂત્ર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી એનો સૂત્ર એનો સંબંધ તારવવાનો છે. ઓકે, તો પહેલી પ્રણાલી સોલિડ એન્ડ લિક્વિડ એને ભેગી લઈ લી. તો કે સોલિડ અને લિક્વિડ પ્રકારની પ્રણાલીમાં એટલે કે આ પ્રકારની પ્રણાલીઓમાં પીવી પ્રકારનું કાર્ય શક્ય નથી. તો શું થાય? તો કે ભાઈ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ, પીવી તો 0 જ છે, લખવાના જ નહીં થાય. પીવી તો 0 જ છે, લખવાના જ નહીં થાય. ડેલ્ટા એચ બરાબર શું થઈ જાય? ડેલ્ટા યુ, પીવી લખવાના જ નહીં થાય. આપણી પાસે મૂળ સૂત્ર શું છે? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી. પણ જો શું કીધું? સોલિડ અને લિક્વિડમાં પીવી પ્રકારનું કાર્ય શક્ય જ નથી. શું કામ શક્ય નથી? તો કે સોલિડ અને લિક્વિડમાં અણુઓની ગોઠવણી પાસે હોય. દબાણ આપતા એમાં કાંઈ ફેરફાર જોવા ન મળે. આ સોલિડ છે, આમાં દબાણ આપો તો કાંઈ ફેરફાર થાય? ભાંગી જાય, પણ એમાં કાંઈ ફેરફાર થાય નહીં. પીવી પ્રકારનો ફેરફાર એટલે કાર્ય એમાં શક્ય નથી. શેની વાત કરી? સોલિડ. શેની વાત કરી? સોલિડ અને લિક્વિડ. પણ જો વાત કરવાની આવે વાયુ અવસ્થાની, તો વિચારવાનું રહ્યો. જો વાત કરીએ કે નહીં વાયુ અવસ્થાની, તો વિચારવાનું જોઈએ. શું કામ? એટલે તરીકે એક પાત્ર છે, એમાં વાયુને તમે દબાવ્યા છે પિસ્ટન વડે. તો તમે તાપમાન વધારો તો શું થાય? તો કે વાયુઓ અસ્તવ્યસ્ત ગતિ કરશે અને પિસ્ટનને ઉપર ધક્કો મારશે. તો જો એમાં ફેરફાર થાય છે, ને તમે દબાવી શકો? યસ, હા. તો વાયુ અવસ્થા એ કેવી? દબનીય અવસ્થા છે. વાયુ અવસ્થા કેવી છે? દબનીય અવસ્થા છે. તેથી તેમાં અચળ બાહ્ય દબાણ હેઠળ કદમાં ફેરફાર થાય. એટલે કદના ફેરફારને લીધે શું થાય? કાર્ય શક્ય બને. કાર્ય
શક્ય બને છે. જોઈએ તો એમાં રૂપાંતરણ જોઈએ. ધારો કે કોઈ એક પ્રણાલી નિયત તાપમાન, ધારો કે કોઈ એક પ્રણાલીની નિયત તાપમાન અને દબાણ, ધારો કે કોઈ પ્રણાલીની નિયત તાપમાને અને દબાણે પ્રારંભિક સ્થિતિમાં મોલ સંખ્યા કેટલી આપી? N1, મોલ સંખ્યા N1 અને કદ આપ્યું V1. હવે ચોક્કસ પ્રકારનો પ્રક્રમ અનુભવે અને અંતિમ અવસ્થામાં પહોંચે. હવે અંતિમ અવસ્થામાં તો કે વા N1 હોય તો અહીં મોલ N2, વા કદ V1 હોય તો અહીં કદ શું થઈ જાય? V2. ઓકે, કઈ અવસ્થાની વાત કરી? બે, એક પ્રારંભિક ને બીજું અંતિમ. ઓકે, હાલો આ પ્રારંભિક અવસ્થા એ યાદ કરો. આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT. આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT. તો પ્રારંભિક સ્થિતિમાં શું થઈ જશે? યાદ કરો. હાલો. PV1 બરાબર N1RT. PV1 બરાબર N1RT. એને હું કહી દઉં સમીકરણ નંબર 1. અંતિમ અવસ્થા, હાલો ભાઈ, અંતિમ અવસ્થામાં શું થઈ જશે? PV2 બરાબર N2RT. PV2 બરાબર N2RT. હવે તો કે સમીકરણ 2 માંથી 1 માઇનસ લેતા, સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, લો આ 2 PV2 માઇનસ PV1, તો અહીંયા બાદ થાય ને N2RT માઇનસ N1RT. હાલો કોમન શું કાઢી લીધા? P. V2 માઇનસ V1 ને કહેવાય ડેલ્ટા V. હાલો અહીંયા કોમન શું કાઢી લીધા? કોમન તો કે RT N2 માઇનસ N1 એને કહેવાય ડેલ્ટા N, પણ ગેસિયસ માટે છે એટલે G. કોમન શું કાઢી લીધા? RT. તો જુઓ તમને સૂત્ર મળ્યું P ઇન્ટુ ડેલ્ટા V બરાબર ડેલ્ટા NGRT. ડેલ્ટા NGRT શેના માટે? માત્ર ગેસિયસ સ્ટેટ માટે. શેના માટે મળ્યું? માત્ર ગેસિયસ સ્ટેટ માટે. આપણું જૂનું સૂત્ર ભૂલવાનું નથી હો. Q ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ઇન્ટુ ડેલ્ટા V. તો જુઓ તો તમને P ઇન્ટુ ડેલ્ટા Vની કંઈક નવી કિંમત મૂકી. એ કિંમત આમાં મૂકો તો નવું સૂત્ર મળશે. ડેલ્ટા U બરાબર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT મળ્યું. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. આના માટે 3 અલગ અલગ કેસ સ્ટડી કરી શકાય. એમાં પહેલું 3 અલગ અલગ કેસ સ્ટડી કરી શકાય. એમાં કેસ સ્ટડી 1, ધારી લ્યો કે મને એક રિએક્શન આપી છે. હાલો હું એક રિએક્શન લખું છું. H2 gaseous Cl2 gaseous gives 2HCl gaseous. ઓકે, મેં એક રિએક્શન લખી. મારે ડેલ્ટા NG જોઈ છે. તો ડેલ્ટા NG શું થાય? NP માઇનસ NR. મોલનો ફેરફાર જોઈએ તો મોલ નિપજના મોલ માઇનસ પ્રક્રિયક. P એટલે પ્રોડક્ટ, R એટલે રિએક્ટર. આને કહેવાય નિપજ, આને કહેવાય પ્રક્રિયક. હાલો મારે મોલ લખવા છે નિપજના મોલ કેટલા? 2.
પ્રક્રિયકના 1 મોલાનો ને 1 મોલાનો એટલે 2, તો ડેલ્ટા એનજીનું મૂલ્ય કેવું મળ્યું? 0. ડેલ્ટા એનજીનું મૂલ્ય 0 મળે એટલે અહીં 0 મૂકું તો 0 ગુણ્યા આરટી શું થઈ જાય? 0. તો વધે શું? જુઓ, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ, પણ ક્યારે? કે જ્યાં ડેલ્ટા એનજી બરાબર શું હોય? 0. આ કેસ સ્ટડી 1નું પરિણામ મને મળ્યું. આ શું મળ્યું મને? તો કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ, એ મને શું મળ્યું? કેસ સ્ટડી 1નું પરિણામ. એ મને મળ્યું કેસ સ્ટડી 1નું પરિણામ. ઓકે, હવે હું બીજો વિકલ્પ આવો વિચાર. કેટલામો? હવે હું આવો બીજો વિકલ્પ વિચાર. તો એક રિએક્શન લઈ લો. શું? CaCO3 gives CaO I solid, CaO is solid plus CO2. એ કેવા લઈ લઉં? ગેસિયસ. CO2 કેવા લઈ લઉં? ગેસિયસ. હાલો, મારે ડેલ્ટા એનજી જોઈએ. તો કે ભાઈ ડેલ્ટા એનજી બરાબર NP માઇનસ NR. NP માઇનસ NR. પ્રોડક્ટના મોલમાંથી રિએક્ટરના મોલ બાદ કરવાના. ઓકે, હાલ પ્રોડક્ટના મોલ એક જ, આ નહીં હો, સોલિડ છે. જો અહીંયા જ ભૂલ કરે બધા. શેના માટે વાત કરીએ છીએ? માત્ર ગેસિયસ માટે જ. શેના માટે વાત કરીએ છીએ? માત્ર ગેસિયસ સ્ટેટ માટે જ. જરીએ ભૂલ કરવાની થતી જ નથી. આનો એક જ મોલ ગણાય, આ ન ગણાય. આ સોલિડ છે, ગેસિયસ મોલ આ નથી. 1 માઇનસ 0 બરાબર 1. તો શું થાય? 1 આરે ગુણાય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ 1 આની કિંમત કેવી થાય? મોટી. ડેલ્ટા એચ ગ્રેટર ડેલ્ટા યુ. પણ કહીએ કે જ્યાં ડેલ્ટા એનજી કેવા છે? 0 કરતાં મોટા છે ને? 0 કરતાં કેવા છે? મોટા. આ બીજી કેસ સ્ટડી, બીજું પરિણામ. હવે આવું જ જોઈએ ત્રીજું પરિણામ. એક મિનિટ હો, પેજ લઈ લો. હાલો, કેસ સ્ટડી નંબર 3. કેસ સ્ટડી નંબર 3. હાલો, હું એક રિએક્શન લઈ લઉં. રિએક્શન છે N2 ગેસિયસ પ્લસ 3H2 ગેસિયસ gives 2NH3. એ પ્રક્રિયા ક્યાંય જાણીતી લાગે? જાણીતી જ હોય ને. એમોનિયા વાયુની બનાવટ છે, હેબર પ્રવિધિ. શું જોઈએ? ડેલ્ટા એનજી. શું જોઈએ? ડેલ્ટા એનજી. શું થઈ જાય? NP માઇનસ NR. શું થઈ જાય? NP માઇનસ NR. હાલો, પ્રોડક્ટના મોલ 2 માઇનસ રિએક્ટરના મોલ 3 અને 1 4. જો 2 ગેસિયસ છે, 3 ને 1 4. જવાબ શું આવ્યો? -2. જવાબ શું આવ્યો? -2. તો શું થાય? ડેલ્ટા એનજી -2. કિંમત મૂકીએ ઓલા સમીકરણમાં. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ -2RT. શું થઈ જાય? -2RT. ડેલ્ટા એચ કરતાં કોણ મોટા થાય? ડેલ્ટા યુ. ક્યારે? કે જ્યાં ડેલ્ટા એનજી 0 કરતાં કેવા છે? નાના. આ મને કેટલામું પરિણામ મળ્યું? આ મને કેટલામું પરિણામ મળ્યું? ત્રીજું પરિણામ. કેટલામું પરિણામ મળ્યું મને? ત્રીજું પરિણામ મળ્યું. ખ્યાલ આવ્યો? શું પેલા વાત કરી હતી? તો કે ભાઈ એન્થાલ્પી કોને કહેવાય? પ્રણાલીની આંતરિક ઉર્જા અને દબાણ તથા કદના ગુણાકારના સરવાળા જેટલી કાર્ય ઉર્જાને શું કહેવાય? એન્થાલ્પી. આંતરિક ઉર્જા, કદ અને દબાણનો ગુણાકાર અને એનો સરવાળો એટલે મળે એન્થાલ્પી. પણ મારે એન્થાલ્પીનો ફેરફાર ગોતવો હોય તો
તો પ્રારંભિક ને અંતિમની વાત કરવી પડે. પ્રારંભિક સ્થિતિએ એન્થાલ્પી H1 બરાબર શું મળે? U1 પ્લસ P ઇન્ટુ V1, કારણ કે અચળ બાહ્ય દબાણ છે. અંતિમ સ્થિતિએ H2 બરાબર U2 પ્લસ P ઇન્ટુ V2. મારે તો ફેરફાર જોઈએ ને, તો ડેલ્ટા મોટામાંથી નાનું બાદ, ડેલ્ટા બરાબર 2 માઇનસ 1. તો 2 - 1 કરતાં આપણને અતિ મહત્વનું સૂત્ર જે નીટમાં ઘણા બધા દાખલાઓમાં પૂછાય છે અને JEEમાં 2018, 2020 ઘણી બધી વખત આમાંથી MCQ પૂછાણા છે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ઇન્ટુ V પ્લસ P ઇન્ટુ V. ઓકે, પેજ પછી લો. હવે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ઇન્ટુ ડેલ્ટા V હોય તો અચળ બાહ્ય દબાણે મારે ડેલ્ટા યુનું મૂલ્ય જોતું છે. તો ડેલ્ટા યુનું મૂલ્ય Q માઇનસ W. W બરાબર તો શું થાય? P ઇન્ટુ ડેલ્ટા V. W બરાબર શું થાય? P ઇન્ટુ ડેલ્ટા V. આ ડેલ્ટા યુની કિંમત હું આમાં મૂકું છું. આ ડેલ્ટા યુની કિંમત હું આમાં મૂકું છું તો મને શું મળ્યું? ડેલ્ટા H બરાબર QP માઇનસ P ઇન્ટુ ડેલ્ટા V પ્લસ P ઇન્ટુ ડેલ્ટા V તો હતા જ. આ બે ફીટુસ. ડેલ્ટા H બરાબર શું થઈ જાય? તો કે ભાઈ Q, અર્થાત અચળ દબાણે કોઈપણ પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર તેણે શોષેલ અથવા ગુમાવેલ ઉષ્માના જથ્થાના બરાબર હોય છે. જુદી જુદી પ્રણાલી માટે આપણે ડેલ્ટા H અને ડેલ્ટા યુના મૂલ્યોનો સંબંધ જોવાનો હતો. તો સોલિડ અને લિક્વિડ માટે તો કે એમાં કોઈ પણ પ્રકારનું દબાણ અને કદ સંબંધિત કાર્ય એને અનુલક્ષીને થાય નહીં. માટે તો શૂન્ય જ થઈ જાય. માટે આ શું થઈ જાય? શૂન્ય. સોલિડ અને લિક્વિડ માટે તો ડેલ્ટા H બરાબર શું મળે? ડેલ્ટા યુ. ડેલ્ટા H બરાબર શું મળે? ડેલ્ટા યુ. ઓકે, હવે વાત કરવાની થાય લિક્વિડ અને ગેસ માટે. હવે વાત કરવાની થાય સોલિડ અને લિક્વિડ માટે વાત કરીએ. હવે ગેસ માટે વાયુમય અવસ્થામાં ફેરફાર જોવા મળે તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ માટે તો કે આપણે વાત કરીએ તો આવા સના આધારે PV બરાબર nRT. પ્રારંભિક અવસ્થા માટે PV1 બરાબર N1RT. અંતિમ અવસ્થા માટે PV2 બરાબર N2RT. બેમાંથી હું એક બાદ કરું તો અહીં મને ફેરફાર મળે તો PV2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ N2RT માઇનસ N1RT. P કોમન કાઢી તો P ઇન્ટુ ડેલ્ટા V બરાબર ડેલ્ટા N2 માઇનસ N1 ડેલ્ટા NG ઇન્ટુ શું થઈ જાય? RT. એ કઈ વાત કરી? મેં વાત કરી ગેસિયસ સ્ટેટની. કઈ વાત કરી? મેં વાત કરી ગેસિયસ સ્ટેટની. ઓકે, પછી ગેસિયસ સ્ટેટને અનુલક્ષીને એ કિંમત આપણે આમાં મૂકી તો ડેલ્ટા H બરાબર શું મળ્યા? ડેલ્ટા U પ્લસ P ઇન્ટુ ડેલ્ટા V બરાબર શું લખી શકાય? ડેલ્ટા NGRT. અને પછી આપણે શક્યતાઓ 3 વિચારી ડેલ્ટા NGના આધારે. ખ્યાલ આવ્યો? રેડી? તમે આ લેક્ચર ઇન્સ્ટાગ્રામ દ્વારા ભણો જ છો અને હું આ વિડીયો યુટ્યુબમાં પણ હવે સાથે સાથે અપલોડ કરતો રહીશ. તો આજે બસ આટલું જ, વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.